નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આજે આપણે ધોરણ 12માં પદ્ય વિભાગ લેસન નંબર 8 જ્ઞેયમ રૂપમ તદેવ મે મતલબ તે મારું જ રૂપ જાણવું એનો અભ્યાસ કરીશું. હવે આપણે તેનો થોડો પરિચય મેળવી લઈએ. જુઓ કે મહાકવિ કાલિદાસે અભિજ્ઞાન શાકુંતલની રચના કરેલી છે. અભિજ્ઞાન શાકુંતલના મંગલાચરણમાં શંકરની અષ્ટમૂર્તિઓની કલ્પના કરવામાં આવી છે. તો જો આમાંથી પ્રેરણા લઈને 1981માં તૈયાર કરવામાં આવેલ ધોરણ 9ના સંસ્કૃત પાઠ્યપુસ્તકનું અષ્ટમૂર્તિરહમ શીર્ષકથી એક કાવ્ય બનાવવામાં આવ્યું હતું. ને આ ઈશ્વરની અષ્ટમૂર્તિઓ કે ઈશ્વરના 8 રૂપો છે. જેમ ઈશ્વર સ્વેચ્છાથી પોતાની મરજીથી કોઈપણ જાતના દબાણ વગર પોતાનું કર્તવ્ય છે એમ માનીને જીવ માત્રો પર સતત પરોપકાર કરે છે, તે જ રીતે માનવ સમાજમાં પણ વિવિધ વ્યવસાયમાં જોડાયેલી વ્યક્તિઓ કોઈપણ જાતના દબાણ વગર પોતાનું કાર્ય છે એમ સમજીને હંમેશા કાર્યરત રહે છે. અને આ કારણે આ પ્રકારની વ્યક્તિઓ ઈશ્વરનું જ રૂપ છે એમ અહીં માનવામાં આવ્યું છે. મતલબ આપણા શ્લોકો છે એ શ્લોકોમાં 8 પ્રકાર આપ્યા છે ઈશ્વરના. ભગવાન પોતે એવું કહે છે કે આ 8 પ્રકારમાં હું પોતે જ છું, તે મારું જ રૂપ છે એમ જાણવું. કયા કયા 8 પ્રકારો છે જુઓ કે કૃષક, તંતુવાય, શિલ્પી, પ્રશિક્ષક, વૈદ્ય, વૈજ્ઞાનિક, સાધુ અને સૈનિક. આ 8 વ્યવસાયીઓ ભગવાનને પોતાનું જ રૂપ છે એમ બતાવે છે. બરાબર. હવે આપણે આપણા શ્લોકો તરફ જઈશું. જુઓ પહેલો શ્લોક છે આપણો કે ભગવાન ઉવાચ મતલબ ભગવાન બોલ્યા કે નાહમ વૈકુંઠ રાજો અસ્મિ કૈલાસાધિપતિર્નવા લોકાનામ હિતકારી યત જ્ઞેયમ રૂપમ તદેવ મે. જો વૈકુંઠ રાજ મતલબ વૈકુંઠના રાજા કોણ છે કે ભગવાન વિષ્ણુ. કૈલાસાધિપતિ કૈલાસના અધિપતિ મતલબ કૈલાસ પર્વતના સ્વામી તો ભગવાન શિવ. ભગવાન શંકરની વાત કરી છે. તો જો ભગવાન બોલ્યા મનુષ્યોને સંબોધીને કહે છે કે હે માનવો, હું વિષ્ણુલોકનો રાજા નથી કે હું કૈલાસનો સ્વામી નથી. જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ જાણવું. ફરીથી જુઓ કે હું વિષ્ણુલોકનો રાજા નથી કે હું કૈલાસનો સ્વામી નથી. મતલબ કૈલાસ પર્વતની વાત કરે છે કે કૈલાસ પર્વતનો સ્વામી નથી. જગતનું જે કલ્યાણ કરનારું રૂપ છે મતલબ જગતમાં જે લોકો કલ્યાણ કરનારા છે એ બધું જ તે મારું જ રૂપ છે એમ જાણવું. બરાબર. હવે સેકન્ડ નંબરનો શ્લોક સેકન્ડ નંબરનો જો કૃષકાએ કૃષિમ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ સ્વેચ્છયા ઉપકુર્વંતી જીવેભ્ય તસ્માત રૂપમ તયેવ મે. જો કૃષિકા મતલબ ખેડૂત. તો આમાં ખેડૂતની વાત કરવામાં આવી છે. અંડરલાઈન કરી દેજો કૃષિકા નીચે એટલે ખબર પડે કે ખેડૂતની વાત છે. અને સામે લખી દો આવી રીતે કે ખેડૂત. બરાબર. જો કૃષિ મતલબ ખેતી. સ્વેચ્છયા મતલબ પોતાની ઈચ્છાથી પોતાની મરજીથી. જીવેભ્ય જીવોને. બરાબર. હવે જુઓ એનું ભાષાંતર કરીએ કે જે ખેડૂતો કૃષિનું કાર્ય કરીને મતલબ ખેતી કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે, પ્રાણીઓ પર ઉપકાર કરે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. જો ફરીથી જુઓ કે જે ખેડૂતો ખેતી કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે મતલબ જો એણે જે ખેતીમાં વાવે છે ખેતરમાં જઈને જે બીજ નાખે છે એટલું બધું જ એ પોતાના ઘરે લાવે છે એવું નથી હોતું. એમાંથી પશુ પંખીઓ બધા જ પોતપોતાના ભાગનું ખાઈ જાય છે અને પછી જે વધે છે ખેડૂત પોતાના ઘરે લાવે છે. ખુશી આપે છે કે એમના નસીબનું એમની જોડે. બરાબર. જો સમજી લો કે ખેડૂત ખેતી જ ના કરે તો આપણે અન્ન સુધી પહોંચી શકીએ? બિલકુલ નહીં. મતલબ પ્રાણીઓ પર એ ઉપકાર કરે છે, એ આપણો અન્નદાતા કહેવાય છે. બરાબર.
તો જો ભાષાંતર ફરીથી કરું છું એનું, કે જે ખેડૂતો ખેતી કરીને સ્વેચ્છાપૂર્વક અન્નને વહેંચે છે, પ્રાણીઓ પર ઉપકાર કરે છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. હવે ત્રીજા નંબરમાં જુઓ, વસ્ત્રમ વયંતી લોકાનામ શીતતાપ નિવારકમ તંતુવાયા હિ તે લગ્ના તસ્માત રૂપમ તો એવ મેં. જો આમાં તંતુવાયાની વાત કરી છે. તંતુવાયા મતલબ વણકર, કપડાં વણનાર, એને કહેવાય વણકર. તમે લખી દેજો બાજુમાં કે વણકરને આ રીતે અંડરલાઈન કરી દો. બરાબર. તો જુઓ, શીત તાપ નિવારકમ મતલબ ગરમી અને ઠંડીને દૂર કરનાર. તંતુવાયા મતલબ વણકર, કાપડ વણનાર, બનાવનાર. લગ્નહા મતલબ જોડાયેલા, અને વયંતી મતલબ વણે છે. બરાબર છે. તો લોકોના ઠંડી અને ગરમીને દૂર કરનારા વસ્ત્રને વણે છે. તે વણકરો લોકોના હિતમાં લાગેલા હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. જો તસ્માત રૂપમ તયેવ મેં, બધામાં લાઈન કોમન આવશે. બરાબર. તો તે આથી તે મારું જ રૂપ છે એમ જાણવું, આ એનું ભાષાંતર છે. ફરીથી જોઈ લો કે લોકોના ઠંડી અને ગરમીને દૂર કરનારા વસ્ત્રને વણે છે, તે વણકરો લોકોના હિતમાં લાગેલા હોય છે, આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. હવે જો આપણે આગળ 4 નંબરનો શ્લોક જોઈએ. 4 નંબરમાં જુઓ, રચયંતી નિવાસાની વસંતી કુટીરે સ્વયં નિર્માતાર શ્રમ સ્નાતા તસ્માત રૂપમ તયેવ મેં. નિર્માતાર મતલબ કડિયા, કડિયા જે મકાનનું કામ કરે છે એની વાત કરે છે, કડિયાઓ. નિર્માતાર નીચે અંડરલાઈન કરી દો અને કડિયો એવું લખી દો. બરાબર છે. કુટીર મતલબ ઝૂંપડી, નાનું ઘર. નિવાસાન, નિવાસાન મતલબ મકાનો. શ્રમ સ્નાતા મતલબ પરસેવેથી રેબઝેબ થઈ જનારા. નિર્માતારહ મતલબ કડિયાઓ, અને રચયંતી મતલબ બનાવે છે. બરાબર. હવે જો એનું ભાષાંતર જોઈએ આપણે, કે જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને મકાનો બનાવે છે. તમે જુઓ, કડિયાઓ મોટા મોટા મકાનોમાં રહે છે એવું જોયું? ના, કડિયા તો બિચારા મજૂરી કરવાવાળા છે. બીજાઓને મોટા મોટા મકાનો બાંધી દે છે, પણ એ પોતે ક્યાં રહે છે? ઝૂંપડીમાં. તો જેઓ પોતે ઝૂંપડીમાં રહે છે અને મકાનો બનાવે છે, પરસેવાથી પલળી જનારા, તે કડિયાઓ મારું જ રૂપ છે એમ માનવું. બરાબર. હવે આપણે આગળ જોઈએ. 5મો શ્લોક, વિદ્યાદાને સદા રખતા સંસ્કાર સેચને તથા શિક્ષયંતી સમાજમ એ તસ્માત રૂપમ તયેવ મેં. તમને ખબર પડી જ ગઈ હશે કે આમાં વિદ્યાદાનની વાત છે, મતલબ શિક્ષકની વાત છે. આમાં પ્રોપરલી શિક્ષક એવો કોઈ વર્ડ્સ યુઝ કરેલો નથી, પણ આપણે વિદ્યાદાન નીચે અંડરલાઈન કરી દો એટલે આપણને યાદ આવે કે આ શિક્ષકની વાત કરી છે, અને બાજુમાં લખી દો કે શિક્ષક. બરાબર. એટલે આપણને ખબર પડે. જો તમે આ રીતે બધામાં લખતા રહેશો તો તમને ખબર પડી જશે કે આટલા 8 રૂપો છે. હવે 8 રૂપો છે તો એ પ્રમાણે આ રૂપનો આ શ્લોક છે, તો એ પ્રમાણે તમે જાતે જ લખી શકશો, સમજી શકશો કે આવું આવું આમાં આવે છે. કે શિક્ષક હોય તો શિક્ષકનું શું કામ હોય, કડિયો તો મતલબ કડિયાનું શું કામ, તમને આવડી જશે એ પ્રમાણે. એટલે લખતા રહેજો. તો જુઓ, વિદ્યાદાન મતલબ વિદ્યાનું દાન કરવામાં, શિક્ષણ આપવામાં. રક્તા, રક્તા મતલબ રત, લાગેલા. સંસ્કાર સેચને મતલબ સંસ્કારોના સિંચનમાં. ને શિક્ષયંતી મતલબ સમજાવે છે, ભણાવે છે, શીખવે છે. જે લખવાય ચાલે. તો જો ભાષાંતર કરવું એનું, કે સંસ્કારોના સિંચનમાં અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે, આથી તે શિક્ષકો મારું જ રૂપ છે એમ જાણવું. જો મા બાપ પછી કોઈનું સ્થાન આવે તો તે ગુરુનું છે, શિક્ષકનું છે. સૌથી શ્રેષ્ઠ સ્થાન ગણવામાં આવે છે એમને. તો જો આપણામાં સંસ્કારોનું સિંચન આપણા ગુરુ પણ કરે છે. બરાબર. તો જો ફરીથી ભાષાંતર કરું કે સંસ્કારોના સિંચનમાં
અને વિદ્યા પ્રદાન કરવામાં હંમેશા લાગેલા રહીને સમાજને શિક્ષણ આપે છે. આથી તે શિક્ષકો મારું જ રૂપ છે એમ જાણવું. બરાબર. હવે આપણો 6થો શ્લોક જોઈએ કે વ્યાધિનાશે સદા દક્ષ્યા ભીષજ સ્વાચ્ય રક્ષકઃ મોદયંતી જનાન નિત્યમ તસ્માત રૂપમ તયેવ મે. વ્યાધિનાશે મતલબ રોગોને મટાડવામાં, નાશ કરવામાં. વ્યાધિ મતલબ રોગ. જો તમે આ રીત ભીષજ નીચે અંડરલાઈન કરી દેજો અને વૈદ્ય લખો કે ડૉક્ટર લખો, જે લખો એ ચાલે બંનેમાંથી. બરાબર. તો ભીષજનો મતલબ થાય છે વૈદ્ય, વૈદ્ય. દક્ષા મતલબ કુશળ, હોશિયાર, નિપુણ. સ્વાસ્થ્ય રક્ષકા, સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા. અને મોદયંતી મતલબ ખુશ કરે છે, આનંદ આપે છે, પ્રસન્ન કરે છે. તો જુઓ, વૈદ્ય હંમેશા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. ફરીથી જુઓ કે વૈદ્ય હંમેશા રોગનો નાશ કરવામાં કુશળ અને સ્વાસ્થ્યનું રક્ષણ કરનારા છે. હંમેશા લોકોને આનંદ આપે છે. આથી તે વૈદ્યો મારું જ રૂપ છે એમ જાણવું. બરાબર. હવે આપણે આગળ જોઈએ. 7મો શ્લોક. આવિષ્કારમ નવમ કૃત્વા દુઃખમ પરિહરંતિ યે પ્રેયો વૈજ્ઞાનિકાઃ સંતિ તસ્માત રૂપમ તયેવ મે. જો શું કહે છે કે વૈજ્ઞાનિકા, આમાં વૈજ્ઞાનિકોની વાત કરી છે. વૈજ્ઞાનિકા નીચે અંડરલાઈન કરીને તમે વૈજ્ઞાનિકો એવું લખી દો. બરાબર. તો જો નવમ મતલબ નવીન, નવા આવિષ્કાર કરે એની વાત કરે છે કે આવિષ્કાર મતલબ શોધ. પરિહરંતી મતલબ નિવારણ કરે છે. પ્રેય મતલબ ભૌતિક સુખ આપનાર. વૈજ્ઞાનિકા મતલબ વૈજ્ઞાનિકો. બરાબર. હવે જો એનું ભાષાંતર કરીએ કે જેઓ નવા આવિષ્કાર કરીને માનવના દુઃખને દૂર કરે છે તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડના સાધનો આપનાર હોય છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ફરીથી જુઓ, જેઓ નવા આવિષ્કાર કરીને માનવોના દુઃખને દૂર કરે છે તે વૈજ્ઞાનિકો ભૌતિક સુખ સગવડના સાધનો આપનાર હોય છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. બરાબર છે. હવે જો આપણો 8મો શ્લોક જોઈએ. શ્રેયસ્કરા જનાનામ એ સત્પથમ દર્શયંતી છે સાધવઃ સાધયંતી તસ્માત રૂપમ તયેવ મે. સાધવ નીચે અંડરલાઈન કરી દો. સાધવ મતલબ સાધુ, સંત, સજ્જન પુરુષો, સત્પુરુષો, જે લખો એ ચાલે. સંત લખશો, સાધુ લખશો તો સારું રહેશે, તમને જલ્દી યાદ રહેશે. બરાબર. જુઓ, શ્રેયસ્કરા મતલબ આત્મકલ્યાણ કરનારા. સત્પથ મતલબ સાચા રસ્તાને બતાવનાર જે હોય છે. દર્શયંતી મતલબ બતાવે છે. સાધવ મતલબ સજ્જનો. સાધયંતી સિદ્ધ કરે છે, સાધી આપે છે. ઇતિ મતલબ એ કારણે. ફરીથી જો એનું ભાષાંતર કરી દઉં છું કે જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે. તે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. આથી તે સાધુ પુરુષો મારું જ રૂપ છે જાણવું. ફરીથી જુઓ, જે આત્મકલ્યાણ કરનારા સત્પુરુષો અજ્ઞાની લોકોને સાચો માર્ગ દેખાડે છે. તે સજ્જનો આત્મકલ્યાણને સિદ્ધ કરી આપે છે. આથી તે સાધુ પુરુષો મારું જ રૂપ છે એમ જાણવું. ચલો હવે 9મો શ્લોક જોઈએ કે એશામ દેશ હિતાય પ્રાણા જ્ઞાનમ તથા બલમ સૈનિકઃ રાષ્ટ્ર રક્ષાય તસ્માત રૂપમ તયેવ મે. જો સૈનિકોની વાત કરી છે, સૈનિક એવું લખી દો તમે. બરાબર. તો જો જેમના જ્ઞાન, બળ અને પ્રાણ
રાષ્ટ્રના કલ્યાણ માટે હોય છે, તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. ફરીથી જોઈ લો. જેમના જ્ઞાન, બળ અને પ્રાણ રાષ્ટ્રના કલ્યાણ માટે હોય છે, તે સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા માટે હોય છે. આથી તે સૈનિકો મારું જ રૂપ છે એમ જાણવું. ચલો હવે આગળ જોઈએ. 10મો શ્લોક. કૃષક તંતુવાયચ શિલ્પી પ્રશિક્ષકસ્તથા વૈદો વૈજ્ઞાનિક સાધુ સૈનિક ઇતિ વિસ્તૃતા. જો આમાં 8 નામ લખેલા છે કે કૃષક મતલબ ખેડૂત, તંતુવાય મતલબ વણકર, શિલ્પી મતલબ કડિયો, પ્રશિક્ષક મતલબ શિક્ષક, વૈદ્ય મતલબ વૈદ કે ડૉક્ટર, વૈજ્ઞાનિક મતલબ વૈજ્ઞાનિકો, સાધુ મતલબ સાધુ અને સૈનિક એટલે સૈનિક. એમ આ સૌ જાણીતા છે. ખાલી બધાના નામ લખવાના છે અને સૌ જાણીતા છે એટલું લખવાનું છે. છેલ્લો શ્લોક જોઈ લો હવે. અહમ્યુ વિના ભેદમ હિત મષ્ટૌ પ્રકૃવર્તે નિત્યમ હિત કરાહ્યતે તસ્માત રૂપમ તયેવ મે. અષ્ટૌ હિતમ, અષ્ટૌ હિતમ પ્લસ અષ્ટૌ સંધિ છે. અષ્ટૌ મતલબ 8. તો જો મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ 8 વ્યવસાયીઓ કલ્યાણ કરે છે. ખરેખર આ હંમેશા ઉપકાર કરનારા છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. ફરીથી જોઈ લો ભાષાંતર એનું કે મારી માફક ભેદભાવ રાખ્યા સિવાય આ 8 કલ્યાણ કરે છે. ખરેખર આ હંમેશા ઉપકાર કરનારા છે. આથી તે મારું જ રૂપ છે એમ જાણવું. મતલબ 8 લોકોના હિતમાં કામ કરે છે. જેમ ભગવાન ભેદભાવ રાખતો નથી કોઈ ઉપર, એમ 8 વ્યવસાયકારો પણ કોઈ ઉપર ભેદભાવ રાખતા નથી. બરાબર. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. જો પહેલો છે કે અધોલિખિતા નામ પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષયા લિખત. માં પહેલો છે ક્વેશ્ચન કે ભગવત કિમ રૂપમ જ્ઞેયમ. તો ભગવત લોકાનામ હિતકારી યત રૂપમ ભવતી તત જ્ઞેયમ. લોકાનામ હિતકારી. બરાબર. સેકન્ડ નંબરનો જુઓ. ધાન્યમ કે યચ્છન્તિ. તો કૃષકાઃ કૃષિ કૃત્વા ધાન્યમ યચ્છન્તિ. ત્રીજા નંબરનું જુઓ. વસ્ત્રાણી ક્વિત્સ્યાની ભવંતી. તો વસ્ત્રાણી લોકાનામ શીત તાપ નિવારકાની ભવંતી. 4 નંબર જો. નિર્માતાર સ્વયં કુત્ર વસંતી. તો નિર્માતાર સ્વયં કુટીરે વસંતી. 5 નંબર. શિક્ષકાઃ કિમ કુર્વન્તિ. તો વિદ્યાદાને તથા સંસ્કાર સેચને સદા રક્તઃ શિક્ષકાઃ સમાજમ શિક્ષયન્તિ. 6 નંબરનો જુઓ કે સૈનિકાનામ કિમ કિમ રાષ્ટ્રરક્ષાય ભવતી. તો સૈનિકાનામ પ્રાણા જ્ઞાનમ તથા બલમ રાષ્ટ્રરક્ષાય ભવતી. ચલો હવે આગળ જોઈએ. સસંદર્ભ સમજાવો. જો નહમ વૈકુંઠ રાજો અસ્મિ પહેલું છે. તો હું વૈકુંઠ મતલબ વિષ્ણુ લોકનો રાજા નથી. મતલબ વૈકુંઠ લોકનો રાજા નથી. મતલબ હું ભગવાન વિષ્ણુ નથી. આપણો પહેલો જ શ્લોક છે અને એનું ભાષાંતર તમારે આમાં આવશે લખવાનું ને એને સમજાવવાનું આવશે. અને આપણા 8 જે રૂપો છે, 8ના રૂપોના મતલબ ખેડૂત શું કામ કરે, વણકર શું કરે છે, મતલબ અનાજ પકવનાર ખેડૂતને એવી રીતે 8ના નામ લખી દેવાના અને 8ને થોડું સમજાવી દેવાનું. આ જ આપણો છે. બરાબર. એ રીતે લખી દેવું. સેકન્ડ નંબર જો. અગ્નિયમ રૂપમ તદેવ મે. તે મારું જ રૂપ જાણવું. આમાં પણ પહેલા શ્લોકનું આખું ભાષાંતર તમારે સમજાવવાનું છે અને પછી 8ના નામ લખીને 8ને સમજાવવાનું છે. થોડી એક લાઈન સમજાવો આવી જશે તમારો સંદર્ભ. બરાબર. ત્રીજું છે સત્પથમ દર્શયંતી જ અને સાચો માર્ગ બતાવે છે. જો આ સાચો માર્ગ કોણ બતાવે છે કે સાધુ સંતોની વાત કરી છે. પહેલાં 8ના શું કામ કરે છે એ લખી દેવાનું અને પછી આપણા સાધુ સંતોનો જે શ્લોક આપેલો છે સાધુઓ સજ્જનો માટેનું
એનું થોડું ભાષાંતર તમારા શબ્દોમાં લખી દેવાનું, સમજાવવાનું. તમારો સંદર્ભ પૂરો. બરાબર. ચલો જો ત્રીજું છે વિવરણાત્મક નોંધ લખો. તો પ્રેય, પ્રેય મતલબ અત્યંત પ્રિય, એને કહેવાય પ્રિય. બરાબર. તો એ રીતે તમારે સમજાવવાનું એને. તો શ્રેયસ્કરા, શ્રેયસ્કરા એટલે આત્મકલ્યાણ કરનારા. આત્મકલ્યાણ કરનારું કોણ છે? તો એ રીતે તમારે સમજાવવાનું છે એને. પછી સાધ્વઃ મતલબ સજ્જનો, સત્પુરુષો, સંતો, જે આપણો આત્મકલ્યાણના માર્ગને સિદ્ધ કરી આપે છે, પરોપકારી હોય છે, એવી રીતે તમારે સમજાવી દેવાનું. 4 નંબર વૈજ્ઞાનિકા, વૈજ્ઞાનિકોની વાત કરે છે કે નવી નવી શોધો કરે છે, ભૌતિક સુખ સગવડો આપણે એમના કારણે ભોગવીએ છીએ. બરાબર. એ રીતે તમારે લખવાનું છે. 4 નંબરમાં જુઓ સમીક્ષાત્મક નોંધ લખો. એમાં પહેલું છે કે ભગવાનના વિવિધ સ્વરૂપો. તમારે 8 સ્વરૂપો લખવાના છે અને 8ને એક બે લાઈનમાં સમજાવવાના છે. આમ આપણે શોર્ટ નોટ એસએસમાં લખીએ છીએ ને સ્ટેપ બાય સ્ટેપ, એ રીતે દરેકના અલગ અલગ નામ લખીને પછી સમજાવવાનું. બરાબર. પછી કૃષકનું મહત્ત્વ મતલબ ખેતીનું, ખેડૂતોનું મહત્ત્વનું વાત છે. તમારે પહેલો શ્લોક એનો આપણે છે હું વિષ્ણુ લોકનો રાજા નથી રહ્યો, એ લખી દેવાનું. દરેકમાં એ કોમન હશે. પછી પેરેગ્રાફ પાડીને આપણે ખેડૂત વિશે બધું લખવાનું છે કે ખેડૂત નિસ્વાર્થ સેવાએ બધાની સેવા કરે છે, નિસ્વાર્થ ભાવે. જો પોતાના જે ખેતરમાં અન્ન વાવ્યું છે તેમાંથી પશુઓ પક્ષીઓ તેનો નાશ કરે છે, એના રક્ષણ માટે તે રાત્રે ચોકી કરે છે, કાંટાળી વાળ કરે છે, ખેતરમાં પાકને સમયસર ખાતર અને પાણી આપે છે, અનેક મુશ્કેલીઓ વેઠે છે અને એ રીતે બધાને અનાજ પૂરું પાડે છે. અન્નદાતા કહેવાય છે, જગતનો તાત કહેવાય છે. બરાબર. પણ કોઈ પણ જાતના સ્વાર્થ વિના પોતાનું કામ ખુશી ખુશી કરે છે અને બધાને અનાજ વહેંચે છે. બરાબર. આ રીતે કરવાનું. હવે શિક્ષકનું કાર્ય. શિક્ષકનું કાર્ય શું છે કે બધાને શિક્ષિત, સમાજને શિક્ષિત કરવાનું, જ્ઞાન આપવાનું. તો આ રીતે તમારે એમના વિશે પણ લખવાનું છે કે જેઓ પ્રાચીનમાં કે કૃષ્ણ ભગવાનના ગુરુ હતા ગુરુ સાંદીપની ઋષિ, પાંડવોના ગુરુ હતા ગુરુ દ્રોણાચાર્ય. આ રીતે તમારે 1-2 લાઈનો એ જેવું થોડું જાણતા હોય તો એમના વિશે પણ તમે લખી શકો છો. બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે જુઓ જોડકા જોડવાના છે. તો તસ્માત રૂપમ તદેવ મેં, તેમાં શું આવશે? ભગવાન. તો ઉપકુર્વંતી જીવેભ્ય, તો કૃષિકા. બરાબર. સત્પથમ દર્શયંતી, સાધવ. ક્યાં ગયું? ત્રીજું. બરાબર. 4 નંબર દુઃખમ પરિહરંતી, તો વૈજ્ઞાનિકા. 4 નંબર. ને વસ્ત્રમ વયંતી તંતુવાયા, એ આ 5 નંબર. ઓકે. અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. બરાબર.